માંગરોળ તાલુકાના રહીજ પ્રાથમિક શાળાના વિશાળ પટાંગણમાં તાલુકા કક્ષાનો 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આસિસ્ટન્ટ કલેક્ટર પ્રતિક જૈન દ્વારા ધ્વજવંદન કરાયું હતું। આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા નાગરિકોને સંબોધન કર્યું હતું અને સરકાર દ્વારા સમરસ રહીજ ગામના વિકાસ માટે સરપંચને 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ સરકાર કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓનું સન્માન તથા બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ પણ સૌએ નિહાળી હતી। આ પ્રસંગે એનડીઆરએફની ટીમ દ્વારા ભૂકંપ અને પૂર સમયે કઈ રીતે બચવું તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા। કાર્યક્રમને અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર વીડી મોરી, ટીડીઓ આરવી ઓડેદરા, પીઆઈ દેસાઈ, અમદાવાદ સાયન્સ સિટી મામલતદાર રાજુભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ અર્જનભાઈ આંત્રોલિયા તેમજ વહીવટી તંત્ર, તાલુકા વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં રહીજ ગામ सहित आसपासના ग्रामजनों उपस्थित રહ્યા હતા। इंडिपेंडेंस डे के तहत हम सभी यहाँ पर धारासभ्य श्री, मामलतदार श्री, टीडीओ साहब, साथ ही अन्य कर्मचारी सभी यहाँ पे प्रस्तुत थे और यहाँ पे एक प्रोग्राम किया गया जिसके अंतर्गत स्कूल के बालकों ने, एनडीआरएफ ने एक बहुत ही अच्छी सांस्कृतिक प्रस्तुतियाँ दी और साथ में एक पेड़ माँ के नाम के अंतर्गत धारासभ्य श्री ने, मैंने खुद यहाँ पर पेड़ लगाया है और हम उम्मीद करते हैं यही संदेश गांव वालों में, ताल्लुक में और भी अन्य जगह पहुँचेगा। तो रहीज गांव मांगरोळ ताल्लुक के अंदर ये प्रोग्राम काफ़ी आनंदपूर्ण तरीके से कंप्लीट हुआ। मैं आप सभी का, जिन्होंने भी इसको सक्सेसफुल करने में योगदान दिया, उसका आभार व्यक्त करना चाहूँगा। धन्यवाद। जय हिंद।